વૃક્ષોનું મહત્વ લોકો સમજે તે માટે સરકાર અને તેનો વિભાગ કટિબદ્ધ થઈને કામગીરી કરી રહ્યા છે, જેના ઉપલક્ષ્યમાં એક પેડ માં કે નામની શરૂઆત ગત વર્ષથી કરવામાં આવી છે। રાજ્યમાં એક પેડ માં કે નામની દ્વિતીય શ્રેણીની ઉજવણી કરાઈ રહી છે, ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં તાપીના વ્યારા અને સોનગઢ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું। આ વેળાએ જિલ્લામાં 20,000થી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું। આ પ્રસંગે વન મંત્રી મુકેશ પટેલ, આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ સહિત ધારાસભ્ય, સાંસદ હાજર રહ્યા હતા, તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓએ ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કર્યું હતું। આ વેળાએ શાળાના બાળકો અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાઈ વૃક્ષારોપણ કરી વૃક્ષોના જતન અંગે પ્રતિજ્ઞા લીધી હતી। ગર્વની વાત છે, આજે હજારોની સંખ્યામાં લોકો ખાસ કરીને વ્યારા તાલુકો અને સાથે સાથે સોનગઢ તાલુકામાં બે કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં એક પેડ માં કે નામના કરવામાં આવ્યા છે। મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી રત્નાકરજી સાથે આ કાર્યક્રમમાં જોડાવાનો અવસર પ્રાપ્ત થયો। હું આજે ખાસ કરીને મારા તાપી જિલ્લાના સૌ ભાઈ બહેનોને વિનંતી કરું છું, એક પેડ માં કે નામ એ માની મમતાનું સાચું સરનામું છે। આપણે સૌ લોકો માત્ર કાર્યક્રમ પૂરતું જ નહીં, પરંતુ એક પેડ માં કે નામ એ જન્મદિવસના દિવસે, કોઈ બી સારા તહેવારોના દિવસે માત્ર કાર્યક્રમોમાં નહીં, પરંતુ પોતપોતાના પરિવાર સાથે મોહલ્લાઓમાં, કસ્બાઓમાં, ગામડાઓમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષોનું વાવેતર કરીએ તેવી શુભકામનાઓ। આભાર।